બાકી હમણાં એક જણા ઘોડાનો શોખ, ઘોડું તો ઘોડો લેવાઈ ગયો, ઘોડી લેવાઈ ગયો, તેના માલિક હતો ને એને તબેલામાં લઈ ગયો. જો આવી ઘોડીના આ 10,000 ની, આ 20,000 ની, આ એવી આવે ને તેડા ઘોડા આવે, જો આ 50,000 ની, આ 1 લાખ ની, આ 1.5 લાખ ની, છેલ્લી 3 લાખ ની બતાવી. આ 3 લાખ નું ઘોડું સૌથી હાલ. તો એ કે ભાઈ આ 3 લાખ ના ઘોડાની વિશેષતા હું? કે તમે આની લગામ પકડીને બેસી જાઓ ને એટલે તમારે એટલું જ કેવું પડે એટલી ઘોડું ઉપડી જાય. કે ભાઈ તમે ટ્રાય કરી હોય તો કરી લો. કે ભાઈ ઓલું પકડીને બેઠો અને બોલ્યો કેવું પડે, ઘોડું ઉપડી ગયું. બીજી વખત કીધું કેવું પડે, ત્યારે ઘોડું ફાટ આવ્યું. બોલવા જ મળો કેવું પડે. અને એમાં એના નસીબ કેવા હોય રામ જાણે. સામે રસ્તો પૂરો થયો ખીર આવ્યું. અને ઓલો મુંડાનો ભાઈ આને બંધ રાખવાનું પૂછવાનું ભૂલી ગયો. અને ઊભું કેમ રાખવું એ તો ભૂલાઈ ગયું. આમ ખીરમાં પડવા ગયો ને ત્યાં એને કુદરતી યાદ આવી ગયો, બોલી ગયો સ્ટોપ. ત્યાં ઘોડું ઊભું રહી ગયું કે વાહ બાકી ઘોડું છે કેવું પડે. ત્યાં તો પાછું કેવું પડે